અંકલેશ્વરની રોયલ એકેડેમી કમ્પ્યુટરની ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટ કાંડ સામે આવ્યો છે, જેમાં મુખ્ય સૂત્રધાર એવા દિલ્હીના બેચાબાજ વોન્ટેડ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12 અને આઈટીઆઈની નકલ માર્કશીટ માત્ર 10 થી 15,000માં બનતી હતી. દિલ્હીના ઠગ દિલ્હીથી માર્કશીટ બનાવી કુરિયર કરતો હતો. પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સહિત કમ્પ્યુટર મળી 45,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું ચોક્કસ બાતમી મળી હતી અને આ કાંડમાં કાપોદ્રા પાટિયા ઉપર આવેલ હેપ્પી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કમ્પ્યુટરના ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો. ભરૂચ એસઓજીએ માહિતી આધારે જયેશ પ્રજાપતિના ક્લાસમાં દરોડા પડ્યા હતા. ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર મહાત્મા ગાંધી વેકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ, સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ, આઈટીઆઈની વિવિધ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આરોપી બોગસ સટ્ટી બનાવવાના 15,000 રૂપિયા લેતો, જે દિલ્હીના કોઈ ભેજાબાજ મુખ્ય સૂત્રધાર બનાવી તેને ઓનલાઈન 7,500 પેમેન્ટ કરતા હતા. આરોપીની દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ કરી 21 ડુપ્લિકેટ માર્કશીટ, કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી.